મમ્મી આજે મારો જન્મદિવસ છે ને તો ભાવિન મને હોટલમાં જમવા લઈ જાય છે તો હું જાઉં? હા તો જાને, મેં ક્યાં ના પાડી, જા તૈયાર થઈ જા. હા વાંધો નહીં. મમ્મી હું તૈયાર થઈ ગઈ છું તો હું જાઉં છું ને. હા જા, પણ મારા માટે જમવાનું બનાવીને જાજે હો. મમ્મી મેં શાક બનાવી નાખ્યું છે ને લોટ બાંધી દીધો છે, તમે રોટલી બનાવી નાખજો, જમવા બેસો ને ત્યારે. લે તું જા હોટલમાં જમવા અને હું રોટલી બનાવું, તું રોટલી બનાવીને જજે મારી. મમ્મી મેં રોટલી બનાવી નાખી છે, હવે તો હું જાઉં ને. હા હા જા તું તારે, પણ એક કામ કરને, મારું માથું બહુ દુખે છે, એક કપ ચા કરી દે ને. લ્યો મમ્મી ચા. અને સાંભળ, એક કામ કરજે ને, કપડા હુકાઈ ગયા હોય તો લઈ લેજે ને. મમ્મી મેં કપડાં લઈ લીધા છે અને સંકેલી નાખ્યા છે, હવે તો હું જાઉં ને. હા હા જાને, પણ મેં ક્યાં તને ના પાડી છે. હાલે આ ચાનો કપ ધોઈ નાખજે પછી જા. મનીષા એક કામ કરને, બહુ મારું માથું દુખે છે, જરાક વિક્સ લાઈને જાને મને લગાડ દે ને, જલ્દી લાઈને મને દઈ દે, પછી તું તારે તું જા. અરે મમ્મી ક્યાંથી જાવ, વયા ગયા ભાવિન એના ફ્રેન્ડ ની સાથે. ઈ જ મારે જોતું તું. શિવેન મેં તને કેટલી વાર કીધું છે કે તું મારી બધી વસ્તુ લઈને નો રમ, આમ જો આ તૂટી ગયું, હવે આનું શું કરવાનું, કઈ કામમાં નહીં આવે. કેમ મનીષા, શું થયું, કેમ આટલી બધી રાડ ઉપાડે? મમ્મી આ બધું પૂછ્યા વગર મારો સામાન લઈ લે છે. એમાં એની શું ભૂલ છે, ઈ તો બાળક છે, તારે તારો સામાન બધો હાચવીને રાખવો જોવે ને. હાલ મારી હારે હાલ, હું લઈ જાઉં. મનીષા અહીંયા આવ તો. શું થયું મમ્મી? અરે આમ જો તો ખરા, આણે મારું બધું તેલ ઢોળી નાખ્યું. હું રોજ પગનું માલિશ કરતી હતી, ઈ તેલ બધું ઢોળી નાખ્યું. હવે રાત્રે મને પગ દુખશે તો હું શું કરીશ? આનું શું કરું હવે, કે તો તું. અરે મમ્મી એની શું ભૂલ છે, ઈ તો બાળક છે, ઈ તો ગમે તે કરે, તમારે તેલ સંભાળીને રાખવું જોઈએ ને. મમ્મી આ કાલના મારા પગ બહુ દુખે છે, મને એવું લાગે છે કે બહુ ઊભા રહેવાથી દુખતા હોય એવું લાગે છે. હા તો દવા લઈ લે, એમાં હું. તમારે તો અત્યારે કેટલું સારું છે, કેટલી સગવડતા છે. આ વોશિંગ મશીન છે તો 5-10 મિનિટમાં તો કપડાં ધોવાઈ જાય. અમારે તો આમ હાથે કપડાં ધોઈ ધોઈને અમારા હાથ દુખવા આવતા હતા, અને આ તો તમારે ગેસય આવી ગયો, બાટલા આવી ગયા, હવે ક્યાં કાંઈ એવા ચૂલા કરવાના કે કાંઈ સગડી કરવાની કે કાંઈ નથી. અને અમારે તો અમારી નણંદ આવતી ને તો અમારી ઉપર આમ જાણે આખો દિવસ બધું કામ કરાવ્યા કરતી, પોતે તો બેહી જ રહેતી ખુરશીમાં. અને તમને તો જોવો અત્યારે કેટલું સારું છે. અને તમે તો મારી છોકરી આવે એટલે એમ કે હાલો આપણે બહાર જમવા જઈએ, હાલો આપણે બહારથી જમવાનું મગાવી લઈએ. અને મારી છોકરી તો કેટલી સારી છે, તને બધા કામમાં મદદ કરાવે છે. સાચી વાત છે મમ્મી, જેટલું કામ તમે કર્યું છે ને એટલું તો અમે નોંધ કરીએ કે. અને અમે તો અમારી હાઉની સામે કાંઈ બોલી નહોતા શકતા, અને માથે તો તમે તો માથે નથી ઉઠતા. અમારે તો માથે ઉઠવાનું એટલે સુધી લાજ કાઢવાની, તોય તમારે તો કેટલું અત્યારે સારું છે. કાંઈ છે એવું ભૂલ થઈ ગઈ મમ્મી, મને કાંઈ પગ નથી દુખતા, બરાબર જ છું. હા તો જાને કામ કરને ઘરનું, આ હવાર હવારમાં વાતું કરવા મંડી મારી હારે.